નમસ્કાર, જય હિન્દ. દોસ્તો, આવનારા સમયની અંદર ગૌણ સેવા અને પંચાયત સેવા પસંદગી મંડળમાં MPHW એની મોટા પાયે ભરતી થવા જવાની છે. અને આ આખા સમય અંતર્ગત આવનારા સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં ભરતી છે. તો એના માટે અત્યારથી અમે તમને જગાડવા માટે આવી ચૂક્યા છે MPHW. તો એની એજ લિમિટ શું હશે, ક્વોલિફિકેશન, કયો ઉમેદવાર, કયા લોકો એ આમાં અપ્લાય કરી શકે છે અને એનું સિલેક્શન પ્રોસિજર એ આ બાબતે શું હશે એની સમગ્ર માહિતી આજના આ સેશનમાં તમને આપીએ. પણ થોડા સમય પહેલા મારા ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી તમને અમે આ MPHW ની કેટલી જગ્યા આવશે એની સમગ્ર માહિતી એ પણ તમને આપી. એટલે તમે ચોક્કસથી મારું ટ્વિટર એકાઉન્ટ જે છે એને ફોલો કરી શકો છો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. બરાબર, હવે વાત MPHW ની અંદર પુરુષની 234 જગ્યા આવવાની છે. ક્યાં આવવાની છે? ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, GPSSB કહી શકાય. આટલા મોટા પ્રમાણમાં 234 જગ્યાઓ પુરુષો માટે આ રીતે એ આવી રહી છે. હવે આ ઓફિશિયલ છે, આ એનો પરિપત્ર છે, એમાંથી જ આ વસ્તુ કાઢી છે. બરાબર, એના માટે માંગણા પત્રક માંગવાનું શરૂ થઈ ચૂક્યું છે. 234 આખી જગ્યાઓ છે. બરાબર, અને એવું લાગી રહ્યું છે કે બસ ટૂંક જ સમયની અંદર સપ્ટેમ્બર મહિના બાદ આનું જાહેરાત છે એ બહાર પાડી શકે છે. એટલે અમે કહીએ છીએ કે તૈયાર થઈ જાઓ MPHW વાળા. હવે આ MPHW ની અંદર સૌથી બેઝિક વસ્તુ કે કોણ ફોર્મ ભરી શકે છે. ઓકે, શૈક્ષણિક લાયકાતની વાત કરું કે જે MPHW મેલ આવે, MPHW મેલ, એમાં ફોર્મ કોણ ભરી શકે છે? તો કે જેમણે મિનિમમ એક વર્ષનો જે MPHW નો કોર્સ કરેલો હોય, અથવા ડિપ્લોમા કરેલું હોય, ડિપ્લોમા અંતર્ગત MPHW કોર્સ હોય, અથવા 1 મંથનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમાનો કોર્સ કર્યો હોય, 1 વર્ષનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો, અથવા 1 વર્ષનું સર્ટિફિકેશન હોય હેલ્થ અને સેનેટરી ઇન્સ્પેક્ટર ફ્રોમ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે ITI માંથી પણ જો તમે કોર્સ કર્યો હોય તોય ચાલશે, અથવા તો ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર, અથવા તો ડિપ્લોમા ઇન હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે તમે ડિગ્રી ધરાવો છો, તમે આ કોર્સનો ધરાવો છો, તો ચોક્કસથી તમે આ MPHW ની અંદર MPHW માં ફોર્મ ભરી શકો છો. કેનામાં ફોર્મ ભરી શકો છો? MPHW. આ MPHW અંતર્ગત ફોર્મ છે એ તમે ભરી શકો. રેડી? તો આ રીતે તમે ફોર્મ ભરી શકો છો. હવે રહી વાત વય મર્યાદાની, તો વય મર્યાદા છે અહીંયા કેટલી હશે? તો કે અહીંયા જે વય મર્યાદા છે એ 34 વર્ષ છે, પણ વય મર્યાદામાં છૂટછાટ ચોક્કસથી મળવા પાત્ર રહેશે. બરાબર, હવે એનો સિલેબસની વાત કરી લઈએ કે અહીંયા પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ઓલરેડી આનો સિલેબસ છે એ આપી દીધો છે. અને હવે તમને કહી દીધું છે તૈયારી કરવા માંડો. તમને એવું કહી દીધું, કેલેન્ડરે આપી દીધું. એટલે તમે હવે જો દિવસની, તમે ભલે કોઈ પણ જગ્યાએ જોબ કરતા હોય, પણ જો તમે લાયકાત ધરાવો છો, દિવસની 2 કલાકની તમે મહેનત કરવા ઈચ્છો છો, તો ચોક્કસથી જોડાઈ શકો છો અમારા આ જે છે એ MPHW અંતર્ગત એ બાબત ઉપર. તો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરમાં GK GS છે એ 35 માર્કનું પૂછાશે, ગુજરાતી ગ્રામર છે 20 માર્કનું પૂછાશે, ઇંગ્લિશ ગ્રામર 20 માર્કનું પૂછાશે, મેથ્સ કહી શકાય, મેથ્સ અને રીઝનિંગ ને ડેટા ઇન્ટરપ્રિટેશન 25 માર્કનું આવશે. અને MPHW અંતર્ગતનો જે આખો ટોપિક છે એ 100 માર્કનો આખો ટોપિક છે એ અહીંયા આવશે. બરાબર, કેટલો? 100 માર્કનો MPHW. રેડી છે? MPHW નો ટેકનિકલ કહી શકાય. શું કહી શકાય? એનું આખું ટેકનિકલ જે છે એ ટેકનિકલ 100 માર્કનું આવશે. રેડી? ટોટલ તમારું પેપર 3 કલાકનું ને 200 માર્કનું પેપર થશે. ઓકે, હવે આમાં જીકે ના આટલા બધા ટોપિક્સ છે પૂછાય. બરાબર, જીકે ના જેની અંદર હિસ્ટ્રી, જીઓગ્રાફી, બરાબર, કલ્ચર થી માંડીને બધું વસ્તુઓ છે તમારી આવી જાય. પણ ટેકનિકલ નોલેજમાં શું પૂછાય? ટેકનિકલ નોલેજમાં આ બધા ટોપિકો પૂછાય. આ બધા ટોપિકો એટલે શું? તો કે ટેકનિકલ નોલેજની અંદર હેલ્થ ઇકોનોમિક્સના ટોપિક આવે, મેડિકલ, સર્જિકલ, નર્સિંગ, કોમ્યુનિકેબલ ડિઝીઝ શું છે, બરાબર, પર્સનલ હાઇજીન આવે, એનાટોમી ઓફ એન્ડ ફિઝિયોલોજી છે, બરાબર, એડવાન્સ ઓફ ફિલ્ડ એન્ડ હેલ્થ વર્કર છે, હેલ્થ વર્કર તરીકે શું કરવાનું હોય, મિડવાઇફરી અને ગાયનોકોલોજી નર્સિંગના ટોપિક પૂછાય, ન્યુટ્રિશન અને ફર્સ્ટ એડ, આ પ્રકારના ટોપિક છે એ તમને પૂછી શકાય. પણ હવે
ઘણા બધા લોકોનો પ્રશ્ન એવો હોય કે જોબ કરતા કરતા સાથે શું આની તૈયારી થઈ શકે? હા, થઈ શકે. લગભગ એવું પણ લાગે છે કે ઓક્ટોબર મહિનામાં MPHW નું આખું જે ભરતી જે છે એ જાહેર પણ કરી દે. તો સમય પહેલા પાળ બાંધવી જોઈએ, સમય પહેલા તૈયારી શરૂ કરી દેવી જોઈએ. જ્યારે નોટિફિકેશન આવશે ત્યારે ગામ આખું તૈયારી કરવા મચશે. પણ એની પહેલા તમે રિવિઝન કરી લીધું હોય, તમે દરેક વસ્તુ સમજી લીધી હોય અને તમે બીજા બધા કરતાથી આગળ હોય, તો અહીંયા આ 234 જગ્યા હોય એમાં તમારું સિલેક્શન ફાઇનલ થઈ જાય. અને એટલે જ કહીએ છીએ, આ હેલ્પલાઇન નંબર આપી રહ્યો છું, આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને MPHW ની ભરતી વિષયક સમગ્ર માહિતી છે એ તમે લઈ શકો છો. પણ હા, જો ઈચ્છો છો કે સરકારી નોકરી કરવી તો ચોક્કસથી જોડાઈ શકો છો. આ માટે સ્પેશિયલી આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી અને સમગ્ર માહિતી, કેવી રીતે તૈયારી કરવી, શું કરવું, કઈ રીતે કામ કરવું, આ બધી વસ્તુનું માહિતી છે તમને મળી જશે. મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત. અને હા, આ સેશન તમારા મિત્રો સુધી શેર કરજો.